વાપી મનપાના ભાજપના 2 કોર્પોરેટરો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નકલી દસ્તાવેજોના આધારે ચૂંટણી લડ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ છે। શમસુદ્દીન ચૌધરી અને સુનીતા તિવારી વિરુદ્ધ કોર્ટમાં અરજી કરવામાં આવી। લિવિંગ સર્ટી જેવા દસ્તાવેજોના ચેડા કર્યાની પણ ફરિયાદીની રજૂઆત છે। બંને કોર્પોરેટરનું સભ્યપદ રદ કરવા માટે કોંગ્રેસે માંગ કરી છે। ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા હોવાનો પણ આક્ષેપ છે, જેનાથી રાજકીય ખળભળાટ મચી ગયો। શમસુદ્દીન અને સુનીતા તિવારી આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા, પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે। જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે। તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ફડાવી છે અને બંને પર એફઆઈઆર ગઈકાલે ફાટી ગઈ છે। ફરિયાદીને એવું જાણ થઈ કે આ જે શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરી છે એ ધોરણ 5 સુધી નહીં, ધોરણ 10 સુધી સેન્ટ ઝેવિયર સ્કૂલ છરવાડા ખાતે અભ્યાસ કરેલ છે 1 થી 10 સુધીમાં, અને એમની જન્મ તારીખ છે 13/11/1998 અને જેના પ્રમાણે એની ઉંમર 4 વર્ષ ઓછી હતી। અને આ 4 વર્ષની જે મતભેદો છે એ 2015ની જે ઇલેક્શન હતી, જેમાં આ શમસુદ્દીન દ્વારા વાપી ચીરી માં સભ્ય તરીકે વોર્ડ નંબર 2 માં જ્યારે ઇલેક્શન લડવામાં આવ્યું હતું ત્યારે એની ઉંમર માઇનર હતી। ખરેખર 16/11/1998 એટલે કે સેન્ટ ઝેવિયરના જે ડોક્યુમેન્ટ છે એના આધારે, અને વાપી નગરપાલિકાના જે બર્થ સર્ટિફિકેટ છે એ પણ એવું દર્શાવે છે કે એમની ઉંમર છે 16/11/1998। એટલે કે આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે।